આમ ભગતજી મહારાજે પોતે વાતો કરીને, કથા વાર્તા કરીને, વિચરણ કરીને અનેકને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે આ નિષ્ઠા દ્રઢ કરાવી. ભગતજી મહારાજ પોતે સિદ્ધાંતની અંદર દ્રઢ હતા. સ્વામી અક્ષર છે મહિમા કહેતા, પરંતુ પુરુષોત્તમના દાસ છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો અક્ષર થકી પણ પર છે. આ સિદ્ધાંતની એમના જીવનની અંદર અતિશય સ્પષ્ટતા હતી. એટલા માટે તો જ્યારે ગુણાતીતાનંદ સ્વામીના ધામગમન બાદ લાધા ભગત વગેરે કેટલાય પાર્ષદો પોતે સ્વામીનો અતિ મહિમા કહેતા અને શ્રીજી મહારાજનું ગૌણપણું બતાવતા અને શ્રીજી મહારાજ કરતાં ગુણાતીતાનંદ સ્વામીને સર્વોપરી બતાવતા, તો ભગતજી મહારાજ એ લાધાની ઉપાધિ ટાળવા માટે જુનાગઢ જવા તૈયાર થયા. અને અમે જેતપુરની અંદર આ લાધા ભક્તનો યોગ થઈ ગયો. એટલે જેતપુરની અંદર લાધા ભગતે ભગતજી મહારાજને કીધું, ઓહ, તમે તો ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય, માટે સ્વામીના મહિમાની વાતો કરો જેથી કરીને શાંતિ થાય. ભગતજી મહારાજે તો એને સ્વામીના મહિમાની વાતો કરવાને બદલે એમને એકદમ સિદ્ધાંતની સ્પષ્ટ વાતો કરીને કહ્યું કે તું સ્વામીના અતિ મહિમાને લીધે શ્રીજી મહારાજના સ્વરૂપનો દ્રોહ કરે છે, માટે અક્ષરધામની અંદર નહીં જાય. આ સ્વામીનું જ્ઞાન નથી, કારણ કે અક્ષર કરતાં પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. શ્રીજી મહારાજે કીધું અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા વિરાજમાન રહે છે. આવા શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી લાધા ભક્તને પણ કીધું કે અક્ષર બ્રહ્મ એ પણ પુરુષોત્તમના દાસ છે. આવી સ્પષ્ટ વાત કરી ત્યારે લાધા ભક્તે કીધું કે આ મને તો એમ કે તમે સ્વામીના શિષ્ય છો, તો સ્વામીના મહિમાની મને વાતો કરશો. ત્યારે ભગતજી મહારાજે કીધું કે સ્વામીનું આવું જ્ઞાન હતું નહીં. ગુણાતીતાનંદ સ્વામીનું જ્ઞાન એ અક્ષર બ્રહ્મનું જ્ઞાન પણ પરબ્રહ્મના દાસ છે એ જ્ઞાન હતું. તો આવી રીતે ભગતજી મહારાજે પોતે અક્ષર બ્રહ્મનો મહિમા કીધો છે, પણ સિદ્ધાંતની એમના જીવનની અંદર સ્પષ્ટતા હતી કે અક્ષરે સહિત પુરુષોત્તમનું જ્ઞાન. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ એક અને અદ્વિતીય, એમ શ્રીજી મહારાજ પણ અક્ષરથી પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ પણ એવા એક અને અદ્વિતીય. આવી રીતે વાતો કરીને ભગતજી મહારાજે અક્ષરને પુરુષોત્તમનો મહિમા કીધો. એથી આગળ વધીને ભગતજી મહારાજે પોતે પોતાની સ્થિતિ દ્વારા, વર્તન દ્વારા પણ અક્ષરનો ઉદ્ઘોષ કરેલો છે. એ વખતે સત્સંગની અંદર અનેકને ભગતજી મહારાજની સ્થિતિનો અનુભવ થયો અને એ દ્વારા પણ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવો મહિમા સમજાયો. જેમ કે શુકાનંદ સ્વામી, એમણે પણ ઉત્તર સંધામાં ભગતજી મહારાજની આવી અલૌકિક સ્થિતિ જોઈને કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી તે ખરેખર શ્રીજી મહારાજને વશ કર્યા છે. અને એવું બોલ્યા કે જેમ છાશ વલોવે અને છાશ વલોવી એની અંદરથી માખણ કાઢી લે, એમ તે તો આ માખણ છે શ્રીજી મહારાજની મૂર્તિરૂપી માખણ ગજવાની અંદર આ પ્રાગજી ભક્તે મૂકી દીધું છે. એવું ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી ત્યાં આવી સ્થિતિ પ્રાપ્ત કરી છે એવું સુકાનંદ સ્વામી બોલ્યા. તો આવા અનેકને ગુણાતીતાનંદ સ્વામી પોતે સ્થિતિ દ્વારા પણ અનુભવ કરાવ્યો. ગુરુધનદાસ કોઠારીને પણ પોતે પણ સેવા, ભક્તિ, સત્સંગ બધું કરતા હતા. પરંતુ ભગતજી મહારાજની સ્થિતિ જોઈને અનુભવ થયો કે આ ભગતજી મહારાજના અંતરની અંદર કંઈક આનંદ જુદો છે, એ સુખ કંઈક જુદું લે છે. ત્યારે કીધું કે તું પણ સેવા કરે છે, હું પણ સેવા કરું છું, નિયમ ધર્મની અંદર હું પણ વર્તું છું, પણ તારા જેવો આનંદ મને કેમ નથી? ત્યારે ભગતજી મહારાજે કીધું કે આ બધાને બ્રહ્મની મૂર્તિ સમજો. તો ભગતજી મહારાજનું જ્ઞાન એ ખાલી વાચ્યાર્થ નહોતું, પરંતુ એ બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો, અક્ષર રૂપ પોતે થયેલા, એટલે અક્ષરમય દ્રષ્ટિ એમને સર્વત્ર થયેલી અને સ્થિતિનો પણ અનુભવ અનેકને થયેલો. અમદાવાદના આચાર્ય પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ, એમને પણ ભગતજી મહારાજની સ્થિતિ જોઈ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાયેલો કે તમારા જેવા બળવાન પુરુષ હજુ સુધી મેં કોઈ જોયા નથી. 1 મહિનાથી તમે અહીંયા અમદાવાદમાં કથા વાર્તા કરો છો, પરંતુ નિત્ય નવીન શ્રદ્ધા, દરેક કથા વાર્તા સાંભળે, ભજનની અંદર બેસે, વૃત્તિઓ સંકેલીને ભજનની અંદર બેસે, આવો પ્રતાપ એ કોઈનો જોયો નથી. એ ખરેખર સ્વામીના પ્રતાપે એ તમારા જીવનની અંદર એ આપણને જોવા મળે છે. કૃષ્ણ સ્વરૂપદાસ શાસ્ત્રી એ તો બધે વિદ્વાન હતા, ખૂબ જ બુદ્ધિશાળી, ખૂબ જ વિદ્વાન ને વયોવૃદ્ધ હતા. એમને શાસ્ત્રીજી મહારાજને યોગ્ય ભગતજી મહારાજનો મહિમા સમજાયો, પણ ભગતજી મહારાજની સ્થિતિ જોઈ અને એમણે કીધું કે પ્રાગજી ભક્ત, તમે ગુણાતીતાનંદ સ્વામીને ખરેખર સેવ્યા છે અને અક્ષર બ્રહ્મને સેવીને એમના ગુણ, પ્રતાપ, ઐશ્વર્ય બધું જ તમને પ્રાપ્ત થયું છે. તો ભગતજી મહારાજની સ્થિતિ દ્વારા પણ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ થતો અને દરેકને અક્ષર બ્રહ્મનો મહિમા એ પણ સમજાતો હતો. ત્યાર પછી ભગતજી મહારાજે પોતે
અક્ષર બ્રહ્મના કાર્ય દ્વારા પણ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કરેલો છે. વાતો દ્વારા કર્યો, પોતાની સ્થિતિ દ્વારા પણ અનેકને અક્ષર બ્રહ્મનો મહિમા સમજાવ્યો, અને એ ઉપરાંત અક્ષર બ્રહ્મનું જે કાર્ય, એ કાર્ય દ્વારા પણ એમણે આ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કર્યો. અક્ષર બ્રહ્મનું કાર્ય એ નિષ્ઠા પ્રવર્તાવવાનું, તો ભગતજી મહારાજે નિષ્ઠા તો પ્રવર્તાવી. એ ઉપરાંત અક્ષર બ્રહ્મનું કાર્ય જીવોને માયાથી પર કરવાનું કાર્ય, તો ભગતજી મહારાજે પણ જીવોને માયાથી પર કરવાનું કાર્ય, બ્રહ્મરૂપ કરવાનું કાર્ય, સ્વભાવ દોષ નિર્મૂળ કરવાનું કાર્ય, એ પણ કાર્ય દ્વારા એમણે અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કર્યો. ભગતજી મહારાજ કહેતા, હું તો દરજીનો ધંધો કરું તો 2 ટકા તોડું ને 2 ટકા જોડું, સ્ત્રીને ધનમાંથી તોડું અને ભગવાનને સંતની અંદર જોડું, અહમ અને મમત્વમાંથી બધાને દૂર કરી ભગવાનને સંતમાં જોડું. એવી વાત પોતે ભગતજી મહારાજ પોતે કરતા. કોઠારી બેચર ભગતને ભગતજી મહારાજે કીધું કે મને તો અંતરનું કેડિયું પણ સીવતા આવડે છે. તો હવે અનેકના અંતર ઘડતર એને ભગતજી મહારાજે પોતે કર્યા. પેટલાદની અંદર રાવ સાહેબને ત્યાં હતા ભગતજી મહારાજ, અને જમીને પછી બહાર નીકળતા હતા ત્યાં મહાપુરુષ દાસ સ્વામીને સાહેબ ધક્કો વાગ્યો. એ પડતા પડતા રહી ગયા. ત્યારે ભગતજી મહારાજે કીધું કે સાધુરામ, તમારા દેહને ધક્કો નથી માર્યો, તમારા સ્વભાવને ધક્કો માર્યો છે, અને તમારા સ્વભાવ નિર્મૂળ કરીએ છીએ. આમ સ્વભાવ નિર્મૂળ કરવાનું કાર્ય, માયા પર કરવાનું કાર્ય એ અક્ષર બ્રહ્મનું કાર્ય છે. એ દ્વારા પણ ભગતજી મહારાજે આ ઉદ્ઘોષ કર્યો. ભગતજી મહારાજના યોગમાં શાસ્ત્રીજી મહારાજ, વિજ્ઞાનદાસ સ્વામી, નારાયણચરણદાસ સ્વામી, પુરુષોત્તમદાસ સ્વામી ખાનદેશી, આ બધા સંતો ભગતજી મહારાજ માટે પોતે ધોળા પહેરીને વિમુખ કર્યા એમને. તો ભગતજી મહારાજનો સમાગમ કરવા ભાદરોળની અંદર ગયા. એ વખતે ભગતજી મહારાજે આ બધાને કીધું, આ વખતે તમે જે મારા સારું બહાર નીકળ્યા છો, એ બધાને જેમ કાલીય નાગનો દમન કરીને શ્રી કૃષ્ણ ભગવાને યમુનાને નિર્વિષ કરી, એવી રીતે તમારા દોષને કચડીને તમને એ બ્રહ્મરૂપ ના કરું તો આ પુરુષોત્તમના સમ છે, એમ સમ ખાઈને ભગતજી મહારાજે પોતે વાત કરી કે બધાના સ્વભાવ દોષ નિર્મૂળ કરવાનું કાર્ય એ આ સત્પુરુષ કરે છે. એ ભગતજી મહારાજે બતાવ્યું. ખરેખર આ બધા સંતો, પુરુષોત્તમદાસ સ્વામી બધે બ્રહ્મર્ષિ કહેવાતા, વિજ્ઞાનદાસ સ્વામી પણ એવી સ્થિતિવાળા, એ બધાને ભગતજી મહારાજે માયા પર કરી અને અક્ષર બ્રહ્મનું જે કાર્ય છે એ એમણે પોતે ચાલુ રાખેલું. પીપળાઓની અંદર આચાર્ય વિહારલાલજી મહારાજે એ ભગતજી મહારાજને વાત કરી. શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે વિજ્ઞાનદાસ સ્વામીનું જે અધૂરું કેટલું છે, ભગતજીનું જ્ઞાન એમને સંપૂર્ણ થયું છે કે નથી થયું? તો એ વખતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ભગતજી મહારાજે વિજ્ઞાનદાસ સ્વામીને બધા વચનામૃત ભણાવ્યા છે, અને ત્રણેય અવસ્થામાં અખંડ ભજન થાય છે. તો આચાર્ય મહારાજે કીધું તો હવે અધૂરું કેટલું છે? ત્યારે કહ્યું કે અધૂરું એટલું જ છે કે જેમ ભગતજી મહારાજ વૃત્તિઓ સંકેલી અને શ્રીજી મહારાજની મૂર્તિ અંતરમાં ધારી મહારાજની મૂર્તિ સાથે વાતો કરે છે, એટલું અધૂરું છે. ત્યારે આચાર્ય મહારાજ એ વખતે કીધું કે ભગતજી મહારાજનું જ્ઞાન એમને જતું ના રહે એ મને ફકર છે. એમને ઉંમર થઈ છે અને ભગતજીનું જ્ઞાન બધે પ્રવર્તે એવી મારી ઈચ્છા છે. તો આ ભગતજીનું જ્ઞાન એટલે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન બધે પ્રવર્તે એ શ્રીજી મહારાજની, ગુણાતીતાન સ્વામી ભગતજી મહારાજની, મોટા મોટા આચાર્યોની બધાની ઈચ્છા હતી. અને એ ઈચ્છા પ્રમાણે જ શાસ્ત્રીજી મહારાજે એ ભગતજીના જ્ઞાનનો પોતે સાક્ષાત્કાર કર્યો. ભગતજી મહારાજે એમને છેલ્લે કીધું, ગોંડલથી વિદાય લેતા હતા ત્યારે, કે શાસ્ત્ર વિદ્યા તમે ભણી લીધી છે, બ્રહ્મ વિદ્યા મેં તમને સંપૂર્ણ ભણાવી લીધી છે, માટે હવે તો તમે એ સુખિયા રહો છો એમ બીજાને પણ સુખિયા કરો. અને શાસ્ત્રીજી મહારાજે એ ભગતજી મહારાજના જ્ઞાનનો સાક્ષાત્કાર કરી અને એમણે પોતે અનંતને સુખિયા કરવા માટે ભગતજીનું એ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ મૂર્તિમાન કર્યું. અને શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજ પણ એ ભગતજી મહારાજનું સ્વરૂપ, યોગીજી મહારાજે પોતે જ કીધેલું કે પ્રમુખ સ્વામી એ ભગતજી મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે. અને પ્રમુખ સ્વામી મહારાજે એ ભગતજીનું જ્ઞાન, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન દિગંતમાં ગાજતું કર્યું. અને એ જ ભગતજી મહારાજનું જ્ઞાન અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ પણ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન દિગંતમાં પ્રસરાવી રહ્યા છે. તો આજના દિવસે આપણે પ્રગટ જે મહંત સ્વામી મહારાજ એમને પ્રાર્થના કરીએ, એ ભગતજી મહારાજનું સ્વરૂપ છે, અમને પણ એ ભગતજીનું જ્ઞાન સિદ્ધ થાય. ભગતજી મહારાજના જીવનની અંદર જેમ આ જ્ઞાનનો સાક્ષાત્કાર હતો એવો સાક્ષાત્કાર અમારા જીવનની અંદર પણ થાય. અને ભગતજી મહારાજે જીવનના છેલ્લા શ્વાસ સુધી અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તાવી છે, એમ અમે પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તાવી શકીએ એવું બળ, બુદ્ધિ, શક્તિ આપણને આપે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
બ્રહ્મ સ્વરૂપ શ્રી ભગતજી મહારાજે ગજવેલા બ્રહ્મઘોષના પડઘા પૂજ્ય પ્રિયવ્રત સ્વામી આપણને સંભળાવ્યા. તે બદલ આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ. અપમાનની આંધીઓ સહન કરીને, કષ્ટની કાંટાળી કેડીઓ પર ડગ દઈને, ઝેર ખાઈને કે વિમુખ થઈને પણ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તે અક્ષરની મોરલી વગાડીએ જ રાખી, જે આજે સમગ્ર અવની આકાશમાં અક્ષર બ્રહ્મની આલબેલ પોકારી રહી છે. દીવાને ઊંધો કરી શકાય છે, પરંતુ દીવાની જ્યોત ક્યારેય અધોગામી રહેતી નથી. ઊંધા કરાયેલા દીવાની જ્યોત તો ઉર્ધ્વગામી જ હોય છે. એમ ભગતજી મહારાજને વિમુખ કરી શકાયા, પરંતુ તેઓએ ચલાવેલું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એને કોઈ પાછું પાડી શક્યું નહીં. ભગતજી મહારાજની આ અવિસ્મરણીય સેવાને આજના વક્તવ્ય દ્વારા આપણે માણી. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રીને આપણે પ્રાર્થના કરીએ કે તેઓના આશીર્વચનથી આપણને કૃતાર્થ કરે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રિયવ્રત સ્વામી તમે અદ્ભુત વાતો કરી. હવે બીજી રીતે જાણતા હતા છૂટક, પણ તમે સંકલન કરીને એક ધારા ભગતજી મહારાજની સ્થિતિ, ભગતજી મહારાજનું જ્ઞાન, ભગતજી મહારાજનું અપમાન સહેલા, એ બધી વાત સુંદર રીતે કરી. મારે તો વિચાર હતો કે તમારી વાત સાંભળવી છે, તો આજે જ ટાઈમ મળ્યો. સળંગ આવી રીતે જે સાર કાઢીને જે ભગતજી મહારાજ ઉપર જ તો લક્ષ્ય હતું, બીજા કોઈની આડવેવરી અને વીણી ચૂંટીને તમે ભગતજી ઉપર જ બધી વાત કરી. એ બહુ સિદ્ધિ કહેવાય કે આ રીતે વાત કરવી. એ બધા વક્તાઓ પહેલાંથી પહેલે હા અને બધા જે પોતાનો વિષય એને પૂરેપૂરો ન્યાય આપેલો છે આ બધા વક્તાઓ, અને અદ્ભુત વાત કરી. હવે આવી રીતે વાત સાંભળીને ગમે હોય એને નિષ્ઠા થઈ જ જાય. એક તો વર્તન જોઈએ અને પછી આ જ્ઞાન, એ બે હોય તો તમારે ટંકો વાગી જાય અને આખા જગતમાં આ અક્ષર પુરુષોત્તમની વાત બધાને સિદ્ધ થાય. ભગતજી મહારાજ કેટલો અપમાન સહન કરે, હદ પારનું. હવે આપણે તો એક શબ્દ કોઈ કહે, એક જ શબ્દ કહે, ઊંધા છતાં થઈ જઈએ અને પાર ના આવે, કેટલું બધું લાગી આવે. પણ ભગતજી મહારાજ કેટલો અપમાન સહન કરે, પાર, અને છતાંય છકી નથી ગયા. હવે બીજા કેટલા ભગવાન થઈ જાય. આટલું ભગતજીની સ્થિતિ જોઈને પણ ભગવાન થઈ જાય બધે. પણ જો ભગતજી મહારાજે એટલું બધું બેલેન્સ રાખ્યું છે. મૂળ તો એમનો મહારાજનો મહિમા અતિશય મહિમા હતો. ગુણાતીતાન સ્વામી પણ સ્થિતિ કરાવી, 9 દિવસ રાખ્યા
એ બધી વાત તો ગૌણ છે, પણ જે એમને અપમાન સહન કર્યું એ તો છૂટો ના જડે. એટલું કેટલી વાતે ગમે ત્યાં જાય તો અપમાન સિવાય બી વાત જ નહીં. પણ એટલું એને આપણે એમાંથી છાંટો આવે ને તો બસ ઘણું બધું. પ્રાગજી ભગતજી અપમાન સહન કર્યું, આપણે થોડુંક જ એક ચપટી નહીં, એક બૂંદ પણ આવે અપમાન સહન કરે તો શ્રીજી મહારાજ પોતે જ વાત કરી છે તે જે અપમાન સહન કરે એ જ સંત કહેવાય. સંતની વ્યાખ્યા સ્વામી કહ્યું. આપણે આજે અદ્ભુત એટલી સુંદર વાતો કરી અને આપણે